1000ની ચલણી નોટો બંધ થયાને હજુ તો ગણતરીના દિવસો થયા છે ત્યારે અમદાવાદમાં રૂપિયા 2000ની ચલણી નોટો ફરતી થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા કાળા નાણાં બજારમાં વધી ગયું હોવાના કારણે ભારતભરમાંથી 500 અને 1000ની જૂની ચલણી નોટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા જેવો ઘાટ આજે થયો અને તેનું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું। આવો જોઈએ શું છે સમગ્ર અહેવાલ। असलीनी साथे बजारमां आवी गई 2000ની નકલી નોટ। અમદાવાદમાં પાનના ગલ્લાવાળાને કોઈએ પધરાવી 2000ની નકલી નોટ। લોકો હજુ નોટબંધીની પરેશાનીમાંથી પાર નથી ઉતર્યા, ત્યાં તો બજારમાં 2000ની નવી નક્કોર નોટની નકલી નોટ પણ ફરતી થઈ ચૂકી છે। અમદાવાદના ભગવાન 4 રસ્તા વિસ્તારમાં આવેલા પાનના ગલ્લાવાળાને કોઈ ગ્રાહક 2000ની નકલી ચલણી નોટ પધરાવી ગયું છે। નકલી નોટોના ગોરખ ધંધાને બંધ કરવા 500,000ની નોટો ભલે બંધ કરાઈ હોય, પણ શેરના માથે સવા શેર હોય તેમ નવી 2000ની નોટની પણ નકલી નોટ બજારમાં ફરતી થઈ ચૂકી છે। આગળ જ્યારે ખરીદી માટે બી મેં આપી કોઈને બી વેપારીને, તો વેપારીએ મને પાછી આપી, મને કે આ નોટ નહીં ચાલે। એટલે હું બેંકમાં ગયો, બેંક વાળાને બતાવ્યું, કીધું બધા આ નોટ ડુપ્લિકેટ કહે છે। કીધું શું છે આ? એમણે કીધું કે ભાઈ આ નોટ ડુપ્લિકેટ જ છે। ગ્રાહકે આપેલી આ નોટ પાનના ગલ્લાવાળાએ ઉપર વેપારીને આપતા નકલી હોવાનું સામે આવ્યું। ત્યારબાદ બેંકનો સંપર્ક કરતા નોટ નકલી હોવાનું સાબિત થયું હતું। બેંક વાળાએ ફરક બતાવ્યા કે કાગળ ડિફરન્ટ છે, સાઇઝ ડિફરન્ટ છે, અને આ જે ગ્રીન પટ્ટી છે ગ્રીન પટ્ટી બી ડિફરન્ટ છે ટોટલી। ચેતવીને નોટ લેજો, બધા ચકાસીને નોટ લેજો। માર્કેટમાં 2000ની નોટ આવી ગઈ ડુપ્લિકેટ। એક તરફ નોટબંધીની હાલાકીનો હજુ અંત આવ્યો નથી, ત્યાં માંડ મળતી 2000ની નવી નોટની નકલ પણ બજારમાં ફરતી થઈ ગઈ છે। આવામાં આ નોટ ક્યાંથી આવી અને શું સરહદ પાર નકલી નોટોના આકાઓએ 2000ની નોટો પણ છાપવાની શરૂ કરી દીધી છે કે કેમ, તે તપાસનો વિષય છે। કેમેરામેન અમિત શર્મા સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ।